શાસ્ત્રોમાં તો લખ્યું છે કે શ્રેણિક રાજા નો જીવ એ આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર ભગવાન ત્યાં, પણ શાસ્ત્રોએ પાછું બીજું કરી નાખ્યું, એમને ક્યાં મોકલી દીધા? હા, અને બહુ લાંબા આયુષ્યવાળી નારકી મોકલી દીધા. પણ કે જે એક મોટો જબરજસ્ત સિદ્ધાંત છે કે મહાવીર સ્વામીનું એક નામ વીર પણ છે, અને જેલની અંદર જ્યારે એમનો છોકરો આ કોયડા મીઠાના પાણીમાં પલાળી, ચામડાના કોયડા મારવા માટે આવે ત્યારે અગાઉથી એ કોયડાને મીઠું તૈયાર રાખતા હતા. અગાઉથી. એટલે દાદાએ લીધું કે જેટલા કષ્ટો હોય એ આવો, અમે હિસાબ ચૂકતે કરવા તૈયાર છીએ. શ્રેણિક રાજાનું અને અહીંયા અનુસંધાન જોવા મળે છે. શ્રેણિક રાજા જેવો એનો પુત્ર કોણાક આવે અગાઉથી તૈયાર રાખે ને કે માર કે છે તો હે વીર, હે વીર, હે વીર, આને આવા આવા કામ કર્યા છે, આવા આવા કામ કર્યા છે, માટે એને આવો ભોગવટો આવવો જ જોઈએ એમ. તો કેટલી શૂરવીરતા એમ. આ શૂરવીરતા અને દાદા ભગવાનની શૂરવીરતા, અને જે આત્મા ઉલ્લાસથી બીજા કોઈને યાદ કર્યા, તીર્થંકર ભગવંતને યાદ કર્યા, એને કારણે એ કહે છે કર્મો બધા કેવા થવા લાગ્યા? ભસ્મીભૂત થઈ ગયા એમ. એટલે આ નમસ્કાર વિધિમાં જે પંચ પરમેષ્ઠી તીર્થંકર ભગવાન, દાદા ભગવાન, પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ એમ કે આખા નરકના દળિયા જે હતા એમ. અને તીર્થંકર ભગવાનનું આખું ગોત્ર શ્રેણિક રાજાએ કઈ રીતે બાંધેલું કે છે, એમાં પણ જબરજસ્ત લઘુત્તમ પદ પણ રહેલું છે અને ઉદારતા એ રહી છે. શ્રેણિક રાજાને આ જેલમાં પૂર્યા પહેલાની વાત છે. આપણા પદમાં આવે છે ને, કોઈ જપ નહીં, તપ નહીં, એમને સતત થયા કરે કે હું ઉપવાસ કરીએ તો નથી. તપ તો પેલું ખરું જબરજસ્ત અધિક જેલનું તો એમ પાતા પહેલાની વાત છે. હું દીક્ષા લઈ શકતો નથી. કઈ દીક્ષા? મહાવીર સ્વામી પાસેથી. પણ કર્તા, કારિતા, અનુમોદિતા ત્રણેયને ફળ કેવું મળે? સરખું. આનો લાભ કેમ નહીં લેવો જોઈએ? સમજુ વણી કહે તો પહેલા લે કે ન લે? ન લે. દીક્ષા ન લઈએ કે તો જે દીક્ષા લેતા હોય એને પ્રોત્સાહન આપો, એને દીક્ષા લેવામાં પ્રેરણા આપો. એટલે એમને ઢંઢેરો પીટાયો કે જે કોઈ મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે એની તમામ જવાબદારી પેરેન્ટની, હર્ષ ઉપાર્જનની, ભરણ પોષણની એ જવાબદારી કે છે રાજના શિરે રહેશે. જો એમની અંદરની દ્રષ્ટિ જોવા જેવી છે. ભલે પોતે ન લઈએ કે, પણ અનુમોદના તો આપી શકે ને. એના આધારે હજારોને થઈ શકે કે નહીં? અને જેવા શ્રેણિક રાજા ત્યાં આવતા હોય છે ત્યારે મહાવીર સ્વામીને આ જો આ નમસ્કાર વિધિમાં બહુ ગૂઢ રહસ્ય રહ્યું છે
બધાને વંદન કરવાનું જ્યારે મહાવીર સ્વામી કહેતા હોય છે, બધા સાધુઓ ત્યાં બધાને કહે છે, એ બધામાં એના નગરજનો એ હતા. આપણે શું કરીએ? સાધુઓ એટલા પૂરતા પેલું કરીએ, પણ આપણા અંદરના માણસ એમને તો ઊભા થઈ અને આપણને મદદ કરવી જોઈએ, એના બદલે એમને આપણે વંદન કરીએ. પણ એમના હાથ નીચેના જેટલા હતા બધાને શ્રેણિક રાજા એટલા જ ઉલ્લાસથી સાહેબ વંદન કરે છે, નમસ્કાર કરે છે, અને એ લઘુત્તમ પદ એમને આ તીર્થંકર ગોત્ર બાંધાવે છે. કેટલી ક્વોલિટી! આ ક્વોલિટી અને દાદા ભગવાનની ક્વોલિટી તમે જોજો. નોટ ઓનલી ક્વોલિટીઝ બટ ધ કેપેસિટી ઓલ્સો. એ એક આવે છે. મહાવીર સ્વામીને એક વાર શ્રેણિક રાજાએ પૂછ્યું એમ કે આપણે આ રાજ્યમાં મોટામાં મોટા તપસ્વી ઉપવાસી કોનું એવું? ત્યારે નિમિત્ત અધીન વાણી હોય છે. એમને કહ્યું કે આ ધનના શેઠ જે છે એ સુવાળામાં સુવાળા કુટુંબમાંથી આવેલો અને એટલા બધા ઉપવાસ કરે અને પારણા કરે. તે પારણા વખતે એવો ખોરાક હોય કે ખોરાક ઉપર માખી પણ બેસવાની હિંમત ન કરે. બિલકુલ રસ કસ કશું જ ન હોય. આપણે પારણા પહેલા મોટી લાંબી યાદી તૈયાર થઈ જાય પ્રભાવના સાથે. આ તો શું આ ધનના શેઠનું જેવું સાંભળ્યું અને મહાવીર સ્વામીના મુખેથી એમનો શબ્દ એ એમના માટે શું હતું? શાસન હતું. એમ સીધા એ ત્યાં જાય છે. નહીં તો રાજા હતા, પાછા જાય, પ્રધાનને મોકલે, તપાસ કરો, આમ. પણ નહીં, જાતે જઈને એમના તપનું અભિવાદન કરે છે અને જે પ્રશંસા કરે છે, રાજા થઈને એમના રાજના એક તપસ્વીનું આ ખુલ્લા દિલે ઉલ્લાસથી અભિવાદન કરવું બાંધે કે નહીં? નિરંતર સુખ બધાને મળો, શાંતિ મળો, મોક્ષ મળો, આવી ભાવના ભજે એટલે કે જે તીર્થંકર ગોત્ર બંધાય અને એની સાથે બીજા 20 નિયમ આપ્યા છે. એ વૈવાવચ કરે. અરે એક જીવનું પણ હૃદય પરિવર્તન જો હૃદયથી કરી દે તો પણ આવી જાય. એવા સાધુ ભગવંતોના, આચાર્યોના, ઉપાધ્યાયોના, જ્ઞાની પુરુષના આ બધાના કે છે આ તન મન ધનથી વૈવાવ, સેવા, શુશ્રુષા, જ્ઞાનના સાધનો, એવા બધા જુદા 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 ઘણા કારણો બતાવેલા છે. પણ આ શ્રેણિક રાજાના આ કારણો તમે જુઓ. એમ હવે પદ્મનાભ પ્રભુ એ વખતે કુમારપાળ એ મુખ્ય ગણધર તરીકે આવશે. જુઓ પદ્માવતી માતાએ કેટલું શાસન દેવ દેવીઓને અહીંયા નમસ્કાર કર્યા છે. એટલે પાછા ભાવિ તીર્થંકર સાહેબોને કર્યા છે. દાદા ભગવાન તો 24 તીર્થંકરોના ઘડવૈયા. એમ મહાવીર સ્વામીએ પણ એમના શાસન દરમિયાન
કોણ કોણ તીર્થંકર તરીકે આવશે એવું ગણધરો પૂછે એટલે કે આમ ન કે નિમિત્ત અધીન વાણી ને અને ગણધર એને લખી લે એમ. આપણે સુરત મંદિરનું જે ત્રિમંદિર સ્થાનક છે એ અલૌકિક છે અને અજાયબ છે. ત્રિમંદિર તો ખરા જ, પછી કોનું સ્થાપન થયું છે? આવતી 24 પહેલા તીર્થંકર પદ્મનાભ પ્રભુ અને ત્રીજા તીર્થંકર શું? પાર્શ્વનાથ ભગવાન. એ શ્રેણિક રાજાના પૌત્ર. બ્લડ રિલેશનની વાત કરું છું. તમે બધા સાંધા જો અંકોડા મેળવજો. કોણાર્ક કે જેને શ્રેણિક રાજાને જેલમાં પૂર્યો, પણ પાછળથી જે એને પ્રાયશ્ચિત થયું છે એ જગતને ખબર નથી. પણ એની આબરૂ બચાવવા માટે શ્રેણિક રાજાએ એ જીવને જોખમમાં મૂક્યો. એમની ગ્રેટનેસ જુઓ. એનો પુત્ર એટલે શ્રેણિક રાજાના પૌત્ર એ કે છે ત્રીજા તીર્થંકર સુપાર્શ્વનાથ, અને એ આપણા પ્રગટ પ્રવર્તમાન પરમ પૂજ્ય કનુ દાદા. ક્યાંથી લિંક આવે છે જોજો. 7મા એટલે દાદા ભગવાને એમની હાજરીમાં જે 2 ભાવિ તીર્થંકર સાહેબોના નામ પ્રગટ કરે. આમ તો કહ્યું હતું કે કેટલા 9, પણ કાળ પાકે નહીં ત્યાં સુધી વાણી નીકળે નહીં. તો ચંદ્રકાંતભાઈ કે જેમના નિમિત્તે આ અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું, જગતનું મોટું કલ્યાણ થયું. એમ દાદા ભગવાને કઈ જોયું છે ને? પરમ પૂજ્ય ચંદ્રકાંતભાઈ કનુદા તારે કહ્યું છે ને કે એ જીરવી શકે એવા હોય. કેવું? બાકી આ કાળ બહુ વસમો છે. એટલે પછીના તીર્થંકરમાં મને 7મા પરમ પૂજ્ય ચંદ્રકાંતભાઈએ આખી 24ના ઘડવૈયા હોય દાદા ભગવાન. આજે પ્રાઇમ મિનિસ્ટર હોય તો રાષ્ટ્રપતિએ એનો લાવી દે છે. જોજો એની પાર્ટીના કેબિનેટ મિનિસ્ટ્રી તો 24 તીર્થંકરોના ઘડવૈયા હોય તો આ ગણધરોથી માંડીને બધા ક્યાંથી આવવાના? બાકીના તીર્થંકરો કોણ, આચાર્યો કોણ, ઉપાધ્યાયો કોણ, સાધુ કોણ? માટે અહીંયા પંચ પરમેષ્ઠી ભગવંતોને જે નમસ્કાર કરવામાં આવે છે. આ તો કે જે સંકિતધારી એના મહાત્માઓને તો કેવા કયા કલ્યાણ મૂર્તિ. કેવા આપણે સંકિતધારી. સંકિતધારીને તો મનુષ્ય શરીરમાં દેવ કહેવાય. પેલા તો દેવલોકના દેવ આપણને ખબર નથી. એટલે દેવત્વ પ્રગટ કરનાર તરફ પણ આપણને અનન્ય ભક્તિભાવ કે છે થતો નથી. બાકી મનુષ્ય શરીરમાં, અને એ સ્વયં કલ્યાણ મૂર્તિ છે. કેવા? કેટલું મોટું કામ કરી આપ્યું છે. એમ હવે કે છે એમને વંદન ન કરવામાં આવે. આ શાસન દેવદેવીઓ નિષ્પક્ષપાતી દેવદેવીઓ, એમને કોઈની જોડે લેવા દેવા હોય જ નહીં, તો પણ ધર્મના પક્ષે હાજર થઈ જાય. કયા પક્ષે? ધર્મના પક્ષે.
એટલે સમ્યક શિખરની અંદર 20 તીર્થંકર ભગવંતો ત્યાંથી મોક્ષે ગયેલા છે. એમના ચિહ્નો મળતા નહોતા કે કઈ જગ્યાએથી કયા એમ. એટલે એ વખતના આચાર્ય ભગવંતે પદ્માવતી માતાનું બહુ મોટું જબરજસ્ત છે. આમ તો પાર્શ્વનાથ ભગવાન વખતના રાજરાજેશ્વરી દેવી, પણ એમનો મહિમા એટલો બધો છે. એમને ઉપાસના કરી અને પ્રસન્ન કર્યા અને એમને કહ્યું કે આવતીકાલે સવારે તમે સમેત શિખર ઉપર, સમેત શિખર એટલે સમ્યક શિખર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય, એનું આ શિખર બની જાય. એની યાત્રા કરવાની છો. ત્યાં હમણાં દોડતા નહીં. અને બધા તીર્થંકરો અહીંયાથી ગયા છે મોક્ષે, સમ્યક જ્ઞાન ચારિત્રથી. વહેલી સવારે કહે છે સવારે તમે ત્યાં જજો એમ. ત્યાં જઈને જોયું તો 20 તીર્થંકર ભગવંતો જે સ્થાનથી મોક્ષે ગયેલા, સ્ટ્રેટ લાઈનમાં ચરમ શરીર છોડીને આત્મા જતો હોય છે, એ સ્થાનકોએ ચિહ્નો થઈ ગયેલા એમ. એટલે શાસન દેવદેવીઓ, આ નિષ્પક્ષપાતી દેવદેવીઓ જ્યારે જ્યારે ધર્મનો પ્રશ્ન હોય ત્યારે જબરજસ્ત એ સહાય કરે છે. એટલે એમના નમસ્કાર કરવા જોઈએ અને જબરજસ્ત ભક્તિભાવ કરવો જોઈએ. અને એટલું એની કેટલા વાગ્યા છે, શું આગળ લેવું છે? હા, જો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, એટલે આપણે આ 2 ટોપિક પૂરા કરી દઈએ. બરાબર. વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં દાદા ભગવાનની જુઓ ખૂબી જુઓ. ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક, પછીનું છે પંચ પરમેષ્ઠી ભગવંતોને. તો કોઈને થાય કે આ 2 કેમ, શું ફેર? ઓમ પરમેષ્ઠી ભગવંતો અને પંચ પરમેષ્ઠી ભગવંતો. આ જ્ઞાની પુરુષની વિચક્ષણતા છે. ઓમ પરમેષ્ઠી ભગવંતોનો એક અર્થ એ થાય છે કે વુડ બી, હવે પછી જે થવાના છે એમને અત્યારથી નમસ્કાર કરવામાં આવે છે. રાજા હોય અને રાજાનો યુવરાજ હોય, એટલે રાજ્ય શાસન પ્રમાણે રાજા પછી રાજગાદી ઉપર કોણ આવે? તો આપણે બેની જોડે દોસ્તી કેમ નહીં કરવી? એટલે એ કઈ રિટાયર થાય નહીં, પેલા જાય તો પેલા તો રે. અને પેલોને પેલા મૂક્યા. 75% ડિગ્રી આવ્યા હોય અને 99.99 સુધીનું સ્ટેજ ઓમ પરમેષ્ઠી ભગવંતોનું છે. જો આ ગૂંથણી નમસ્કાર વિધિમાં કેવી અદ્ભુત કરી છે, એ બધાને અમે શું કરીએ છીએ? હૃદયથી નમસ્કાર કરીએ. તો કે જે પોલીસ કમિશનર આવે ને તો એ નમસ્કાર કરે છે, પણ હૃદયથી નહીં, વ્યવહારથી. કારણ કે નહીં તો નવું વિઘ્ન નાખે. એટલે પછી જોજો નિશ્ચયથી નમસ્કાર આવશે દાદા ભગવાન. વ્યવહારથી એક જુદી વસ્તુ છે ને નિશ્ચયથી જુદી વસ્તુ છે. પંચ પરમેષ્ઠી ભગવંતો તો નમો હરિહંતાણામ, નમો
સિદ્ધાણમ. અરિહંત ભગવાન પછી બંધ જ કરીએ. હા, આને પછી અરિહંત ભગવાન જેમના અંદરના બધા જ તમામ કષાયો, અરિ એટલે શત્રુઓ, એક શબ્દમાં કહેવું હોય તો કષાય, નહીં તો રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ અને એની બધી જ વંશાવળી એટલી છે કે એનો પાર આવે નહીં. આ બધા જ જેમના જતા રહ્યા હોય, સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયા હોય અને સંપૂર્ણ વિતરાગતા ખુલ્લી થઈ હોય, આખા બ્રહ્માંડમાં કોઈ મોટામાં મોટું સુખ અને આનંદ હોય તો એ કોનું છે? વિતરાગ. અને વિતરાગ એ કારુણ્ય મૂર્તિ હોય છે. એ કેવા હોય છે? એ મોટા મોટા જગત કલ્યાણક હોય છે કે છે. એ કે છે અરિહંત ભગવાન. એ પાછા કેવા? એટલે આપણે જ્યારે આ નમસ્કાર કરીએ ત્યારે આપણી દ્રષ્ટિની અંદર અહીંયા જુદા પાડી આપ્યા સિમંદર સ્વામી, વર્તમાન એમ તીર્થંકર. અહીંયા પણ પહેલું સ્થાન કોને આપ્યું? અરિહંત ભગવાનને એમ. કારણ કે સીધા ઉપકારક છે. અને પછી નમો સિદ્ધાણા. બે રીતે કહે છે સિદ્ધ ભગવંતો નો જબરજસ્ત આપણા ઉપર ઉપકાર છે. જ્યાં સુધી વ્યક્તિની દ્રષ્ટિ સમક્ષ કોઈ એવું ધ્યેય પૂર્તિ વાળું વ્યક્તિ વિશેષ સ્વરૂપ કે મોડલ ન હોય ત્યાં સુધી એ એને અંદરથી અનુસરી શકતો નથી. એમ એટલે સજીવન મૂર્તિ દેહધારી પરમાત્મા રૂપે જ્ઞાની પુરુષ, અને અહીંયા આપણે અંતિમ ક્યાં જવાનું છે એ આપણું અંતિમ ધ્યેય, કે જે ધ્યેય નક્કી થાય તો ધ્યાન એનું રિઝલ્ટ છે. ધ્યાન કોઈ દિવસ ધરવું પડે, ધ્યાન કોઈ દિવસ કરવું પડે. ધ્યેય નક્કી થઈ જાય તો ધ્યાન એની મેળે થયા કરે. ગઈકાલે અંદર એવું ધ્યેય નક્કી થાય કે આજના રવિવારના સત્સંગમાં જવું છે, તો આનું ધ્યાન ગમે તે સંયોગો હોય હરતા ફરતા આનું ધ્યાન હાજર થઈ જાય. રિઝલ્ટ છે. એટલે આપણું જે કયું થયું સિદ્ધ. પણ એટલું જ પૂરતું નથી. એમનો એ આપણા ઉપર કેવો છે? મોટો ઉપકાર છે. આખી આ બ્રહ્માંડની રચના જોજો. આપણે આગળ લઈશું 63 સલાકા પુરુષોમાં. આખી બ્રહ્માંડની રચના જુઓ, એવી અદ્ભુત છે કે એક પણ જીવ વધે નહીં. એક પણ જીવ ક્યારથી? અનાદિથી તે અનંત કાળ સુધી. તો એક પણ પરમાણુ વધે નહીં અને એક પણ પરમાણુ ઘટે નહીં. આ બ્રહ્માંડનું. અને બ્રહ્માંડની ધાર ઉપર સિદ્ધ ક્ષેત્ર, સિદ્ધ શિલા, સિદ્ધ ક્ષેત્ર, ત્યાં સિદ્ધ ભગવંતો વસી રહ્યા છે. કોણ? સિદ્ધ ભગવંતો. હવે જો એક પણ જીવ વધે નહીં, ઘટે નહીં, એ નિયમ જો કાયમને માટે ટકાવી રાખવો હોય કુદરતને, તો આ બ્રહ્માંડમાંથી એક જીવ જેવો સિદ્ધ ગતિમાં જાય કે તરત જ યુગપત, તરત જ નિગોદમાંથી એક જીવ કુદરત રીતે બાય ચાન્સ આવી જાય. એમાં આપણે આવી ગયા.
જો એ ગયા ન હોત તો આ તક મળત, અને એમને મોડું કર્યું હોત તો જેટલું મોડું કરત એટલો આપણને મોડો લાભ મળે. એટલા માટે ઉતાવળે પહોંચી જવા જેવું છે કે જેથી કરીને એમનો જે કરેલો ઉપકાર છે એ ઉપકારના બદલા રૂપે કોઈ એકને તક મળે. માટે નમો સિદ્ધાણામ. હા, બંધ કરીએ. વાગી ગયા. હા હા. આચાર્ય પદ બહુ ઊંચું પદ છે કે આચાર્ય પદ બહુ ઊંચું પદ છે. એક જગ્યાએ કહ્યું છે એ કનુ દાદાએ જ ફોડ પાડ્યા, ત્યારે કેટલાક ફોડ પડ્યા કે જ્ઞાની પુરુષનું જે સ્વરૂપ છે એ આચાર્ય પદના શિખર ઉપર અને અરિહંત પદને ટચ કરેલું. આવું સ્વરૂપ કોઈ દિવસ શાસ્ત્રોમાં લખ્યું જ નથી. એટલે પેલો શી રીતે મળે? મળે નહીં તો પછી એનો લાભ શી રીતે મળે? એવું સ્વરૂપ આટલું આવે છે કે નમો આયરિયાણામ, નમો અરિહંતાણામ. પણ પેલાને ટચ કરેલું ને આના શિખર ઉપર સ્થિર. એટલે અપવાદ શાસ્ત્રોમાં લખેલા ન હોય. એટલે શાસ્ત્રો શોધવા જાય તો એ તત્વજ્ઞાન તરંગીણીમાં આ સંયતિ પૂજાનો ઉલ્લેખ આવે છે. સંયતિ પૂજા એટલે ગ્રહસ્થ વેશમાં અસંયતિ, ગ્રહસ્થ વેશમાં એમનું એટલું બધું પૂજન અર્ચન હાર્ટીલી સ્તવન થાય કે જેમ રામચંદ્રજી અહીંયા દાદા ભગવાન જ્ઞાની પુરુષ એમ એ તત્વજ્ઞાન તરંગીણીની અંદર એનો સામાન્ય ઉલ્લેખ આવે છે. બાકી શાસ્ત્રોમાં અપવાદ હોય નહીં. હવે કે છે આચાર્ય ઉપાધ્યાયને નમો લોએ સાહુણમ, જેમને આત્મદશા સાધી છે. એટલે દાદા ભગવાને કહ્યું કે આ કાળમાં સાધુ થવાની જરૂર નથી. સાધુ એટલે પેલા વેશ પરિવર્તનની દ્રષ્ટિએ થયા હોય એના માટે વાંધો નથી, એમને વંદન છે, આમાં આવી જશે. પણ સીધા થવાની જરૂર છે. સીધા એટલે એવા સરળ કે જ્ઞાનીને જે બાજુ વાળવો હોય, જેવો દાગીનો બનાવવો એવો બનાવી શકે એવા સીધા માણસો આ કાળમાં તો કેવા હોય? જડ હોય ને વાંકા હોય. જડ હોય ને અર્થનો એવો અનર્થ કરી દે, કલ્પના ના આવે એમ. લખ્યું હોય શાસ્ત્રોમાં, એક વાક્ય આવે કે આ માનવી છે તો માને જુદા પાડે ને નવીન જુદા પાડે. આ માં નવી છે, લો એને શોધી કાઢ્યું. એટલે છોકરા શોધવા નીકળ્યા જૂની માને. અર્થનો શું થાય? અનર્થ. ત્યાં સીધા માણસોની અહીંયા જરૂર છે. અને એવા સરળ પ્રકૃતિના, એટલે સહજ પ્રકૃતિ થાય જ્ઞાને કરીને, એટલે સહજાનંદ એની મેળે અનુભવાય. એમને આત્મદશા સાધ્ય કરી આપી એ કેવા કહેવાય? સાધુ. એટલે શુદ્ધાત્મા પદ માં જેને બેસાડ્યા એમને શુદ્ધાત્મા પદનો આસ્વાદ આપ્યો, આનંદ આપ્યો, કે જેને કારણે ચિત્ત ત્યાંથી હવે ખસતું
નથી. ગમે તેવા સંયોગો આવે, પ્રલોભનો આવે, ભયના આવે, તો એ ઊંડે ઊંડે જે અનુભવગત લક્ષ્ય બેઠું છે એ ચિત્ત ત્યાંથી ખસતું. જેનું લક્ષ્ય બેસી ગયું એનું કામ થઈ ગયું. શું બેસી ગયું? શુદ્ધાત્માનું. અને આ બધા ઉપર આરોહણ કરી દેશે. એક દાખલો કહું ટૂંકામાં. એક સમજુ રાજા હતો, ભાગ્યે જ બને, પણ પહેલા સમજદાર હોય એને રાજગાદી આપતા હતા. અને એને પાછું કોઈ સંતાન નહોતું, એટલે એના બધા સગાવાલા માની બેઠેલા કે હવે પછી આપણો ગગો રાજગાદી ઉપર આવશે. હવે રાજા સમજુ હતો એટલે ફરીથી લગ્ન કરતો નહોતો. ને પેલા લોકો એ ખટપટમાં જ રહેતા કે કોઈ રીતે પેલો ફરીથી લગ્ન કરે નહીં. એની વૃદ્ધ અવસ્થા આવી એટલે રાજાએ ડિક્લેર કર્યું કે રાજ્ય ગાદી ઉપર કોને બેસાડો. એને કોમન નોટિફિકેશન બહાર પાડ્યું. એકલા પેલા વારસદારોમાંથી નહીં, નજીકના નામ એવું નહીં. એને કહ્યું કે અમુક દિવસે જેને રાજ્ય ગાદી જોઈતી હોય એ બધા ભેગા થાય અને ત્યાંથી બધા નક્કી કરેલા સ્થળે પ્રયાણ કરવા નીકળે. એમાં જે પહેલો પહોંચે એ રાજગાદીનો વારસ. ડિસ્ટન્સ બહુ હતું નહીં, એટલે દરેકને થયું કે આ તક લેવા જેવી છે. એટલે જેટલા હતા નાગરિકો બધા જ ઉમેદવાર એટલે ખબર છે ને, બધા જ એમ એ મનમાં ને મનમાં ચૂરમા ચોળ્યા કરે. હમણાં પહોંચ્યા ને રાજગાદી ને રાજ્યવાસ ને બધું, બધા ભેગા થયા. રાજાએ જેવું સ્ટાર્ટ થવાનું કહ્યું અને એટલા બધા ઓબ્ઝર્વર મૂકી રાખેલા રાજાએ. આમ જેવા આગળ ગયા અને પંચ ઇન્દ્રિયના જે વિષયો શરૂ થયા એમાં જે રસેન્દ્રિય અને બોર્ડ મારેલું જેટલું ખાવું હોય એટલું મફતમાં મળતું હોય, પછી લક્ષ સી રીતે રહે? અને મફતમાં મળતું હોય ને ભૂલાઈ જાય તો એને લક્ષ સી રીતે કહેવાય? ઉમેદવારી ફોર્મ તો ભરી દીધું, કયું? રાજા થવાનું. આ રસેન્દ્રિયમાં કે છે આખું જગત ફસાયું છે. એટલે 98% તો ત્યાં જે સુગંધી આવી ને એનાથી જ જ્ઞાનમાં આવી ગયા અને જ્ઞાનમાં આવી ગયા. જે પછી વાનગીઓ એક પછી એક લેવા લાગ્યા, પણ કેટલાક હતા કે એમને એમ થયું કે અહીંયા અટકવા જેવું આગળ ગયા. તો એમને કે છે નેત્રેન્દ્રિયના બધા વિષયો હતા. જો આ 2 ઇન્દ્રિયો, 3 ઇન્દ્રિયો, એક તો શ્રોત્રેન્દ્રિય, ટીવી વાળા એટલે ફાઈ ગયા. એક સાથે શ્રોત્રેન્દ્રિયનું એ હોય, નેત્રેન્દ્રિયનું હોય, એટલે એટલી એકાગ્રતાથી જોવે. એટલે નેત્રેન્દ્રિયના સારામાં સારા દ્રશ્યો આવ્યા. પેલું ને થયું રાજા તો થતા થઈશું, પણ આ મફતમાં છે તો તકસુ શા માટે ખોવી જોઈએ? ત્યાં ગબડ્યા, શ્રોત્રેન્દ્રિયમાં ગબડ્યા. પછી તો સીધા જ કલદાર નાણું. એટલે કોઈ લોભિયો હતો ને, જો લોભિયા હોય આ બધામાં નહીં પડે સાહેબ. એમને એમ થાય કે આમાં શું મળે? આ જોવામાં કે રૂપિયા મળે છે એ જોવું નથી મારે. ટીવી ઉગાડીને જોવે નહીં લોભિયો, એ તો નામું લખવા બેસી જાય. એ બને ત્યાં સુધી વિષયોમાં બહુ ખેંચાય
પણ પેલા કલદાર જેવા જોયા ને, ફટ કરતો નમ્યો, ભલે કમરનું જે થવું હોય. અને મફત મળતા હતા તે જે ભર્યા. હવે રાજાએ જેટલા ઉમેદવાર હતા ને એમની જોડે એક એક ગુપ્ત વેશમાં રાજનો માણસ મૂકી દીધો હતો એના ઓબ્ઝર્વેશનમાં. એથી આગળ ગયા એટલે રત્નો, માણેક, પન્ના, ઝવેરાત, આમ એક પછી એક ચડિયાતા ક્રમમાં બધા પ્રલોભનો હતા. અને રાજા જનરલ જોયા કરે. આને જેવું સ્ટાર્ટ કર્યું એની જોડે બધા દોડેલા, પણ એક માણસ દોડેલો નહીં. એને એમ હતું જો દોડીશ તો થાકીશ, એટલે અત્યારથી નોર્મલ ચાલ હોવી જોઈએ, એટલે થાક લાગે નહીં. અને આપણું કામ આ બધા થાકીને આપી જવાના છે. અને નંબર જેનો આવશે આ દોડનારામાં, તો એ નંબર જોવા રહેશે નહીં. એટલે દાદાએ લીધું નોર્માલિટી ઇઝ ધી એસેન્સ ઓફ લાઈફ. નોર્માલિટી ઇઝ ધી એસેન્સ ઓફ નોર્મલ લાઈફ હોવું જોઈએ. એક્સેસ નહીં, આ બાજુ એ એક્સેસ નહીં. ભગવદ્ ગીતામાં એ કહ્યું એમ, અતિશય ખાનાર નહીં, અતિશય ઉપવાસ કરનારને, અતિશય ઊંઘનારને, તેમજ બિલકુલ નહીં ઊંઘનારને. અને ગૌતમ બુદ્ધે લીધો મીડ બિટવીન ટુ એક્સ્ટ્રીમ્સ ઇઝ આ ગોલ્ડન પાથ ઇન લાઈફ. ભોગ વિલાસે નહીં અને દેહ દમન, પણ મધ્યમ નોર્માલિટી. જો બીપી વધે તો એ ડિસીઝ કહેવાય હાઈ બીપી, ઘટે તો એ ડિસીઝ કહેવાય, નોર્મલ રહે તો એટીસ કહેવાય. એટલે પેલો નોર્માલિટીમાં ચાલ્યો. એ વિચારક હતો. કેવો વિચારક? મૌલિક વિચારક, વાંચેલો નહીં, મૌલિક. એટલે એને આ દ્રશ્યો વશ્યો જોયા, પણ એનું અંદરથી ઉઘડી ગયું હતું. એ એની દ્રષ્ટિ સમક્ષ માત્ર લક્ષ્ય જ રાખતો હતો. લક્ષ્ય એને કહેવાય કે જે ક્યારે પણ ભૂલાય નહીં. ઇવન ઇન ધ ડ્રીમ એન્ડ એટ ધ ટાઈમ ઓફ ડેથ, આને લક્ષ્ય કહેવાય. એટલે આમ બધું આવ્યું, બધા આમ લેતા હતા, તો એ લલચાયો નહીં. નહીતર આપણે શું હોઈએ, બીજાને મફતનું લેતા જોઈએ એટલે આપણને થાય કે આપણે આ જમાતમાંથી અપવાસ શું કરવા રહેવું એમ. મૂળ તો આ જમાતના આપણે શુરવીર છીએ એમ. એની આગળ સતત લક્ષ્ય રહે. આમ થતા 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 બધા ગબડી પડ્યા. અને એ નોર્મલ ટાઈમમાં પેલી લાઈનને ટચ કર્યો અને રાજાએ એને પકડી અને મુગટ પહેરાવી દીધો અને એનો ઇન્ટરવ્યુ લીધો. તને આ નહોતું દેખાતું? કે દેખાતું હતું ને? તો કે જે તારા કરતા ડાયા માણસો કે તરત લાભ લેવા અહીંયા ઝૂકી પડ્યા. તું કહે છે કેમ ન લલચાયો? કે જે મને સતત લક્ષ્ય હતું કે મારે જેના માટે ઉમેદવારી પત્ર ભર્યું છે, મનુષ્ય જન્મ જેના માટે નિર્માણ થયો છે, એ લક્ષ્ય ક્યારે ચૂકવું જોઈએ નહીં. એટલે એ લક્ષ્ય જ મને એ ત્યાં લક્ષ્ય સ્થાને ખેંચી ગયું કે છે. અને બીજું મને સતત રહેતું હતું કે એકવાર રાજા થયા પછી આ બધું તો એની મેળે આવવાનું છે ને, ઉતાવળ કરવાની શી જરૂર છે? બાય પ્રોડક્ટમાં બધું આવવાનું છે એની અંદર. રાજાને એમ થયું કે રાજ્ય ગાદી આને આપવામાં આવે તો શોભે કે છે નાખું. બાકીના જેટલા હતા એટલાની જોડે જે સરકારના માણસો હતા બધાને પકડ્યા. જેની પાસે ઝવેરાત હતું એ કઢાયું, ઉપરથી દંડા માર્યા એ મફતના,
પૂતગલમાંથી લીધેલું સુખ દાદા ભગવાને લીધું, લોન ઉપરથી લીધેલું સુખ છે એ રીપે કરવું જ પડે. જેટલું રિલેટિવ સુખ લીધું, રિલેટિવ સુખ એટલે હું આ નામધારી છું એ થઈને જેટલું સુખ લીધું એટલું સુખ રીપે કરવું જ પડે. એટલે પેલા માણસોએ એમનું રીપે કરી દીધું. આ લક્ષ્ય કે છે. જો આપણને ફિટ થઈ જાય તો સાધુ, ઉપાધ્યાય ભગવાન, આચાર્ય ભગવાન અને પછી સામાન્ય કેવલી અથવા તો જે રીતે પણ બધું એનું કામ એ થઈ જાય. પણ કન્ડિશન શાની છે? દેહધારી પરમાત્મા ની કૃપા અને એની સાક્ષી મળે તો એ સજીવન મૂર્તિની ભજના થકી આ બધું એની મેળે ખુલ્લું થઈ જાય. જય સચ્ચિદાનંદ. એટલે બધાને ખાસ વિનંતી કરવી છે અને એ વિનંતી સ્વીકારાય એવી વિનંતી કરવાની છે કે આપણો જે સચ્ચિદાનંદ સંઘનો જે ભગવત વ્યવહાર છે, જય સચ્ચિદાનંદનો, એ વ્યવહાર આપણે સારી રીતે નિભાવીએ. આપણા હૃદયમાં ઘણા ઘણા ભાવ હોય, એ ભાવ એ એની મેળે હૃદયના ભાવ પહોંચી જ જતા હોય છે. એ કાયા દ્વારા એ કરવામાં આવે કે ના આવે તો પણ એટલે આપણો જે ભગવદ વ્યવહાર જે સચ્ચિદાનંદનો છે એ વ્યવહાર આપણે પરસ્પર જે સચ્ચિદાનંદ કરી અને શોભાવીએ એવી મારી વિનંતી છે. અને એ વિનંતીને તમે માન્ય આપશો એવી વિનંતી છે. જય સચ્ચિદાનંદ. જે 4 દિવસ આપણને અમીન સાહેબનો અસ્ખલિત વાણી પ્રભાથી સમોવષણમાં બેઠા હોઈએ એવી ઝાંખી અનુભૂતિ કરાવી છે, એનો ઉપકાર આપણે વાળી શકીએ એમ નથી. એમની તબિયત અત્યારે આજે જોઈ હશે, વારંવાર એમને રૂમાલ ઉપયોગ કરવો પડતો હતો. બાકી તો શબ્દોથી આમાં કંઈ કહ્યું જાય એવું નથી. મંત્રમુગ્ધ રીતે બધા કોઈ સ્થિર પોતાની જગ્યાએથી હેલા નથી. એ જ મોટામાં મોટી એનો ચમત્કાર છે આનો. નીરજરે સ્થૂળ મન પરમાણુ નિકાલી જ, નીરજરે સ્થૂળ મન પરમાણુ નિકાલી જ, ભાવ અમન સમૃદ્ધિ ત્રિકાળ અબાધિત, ભાવ અમન સમૃદ્ધિ ત્રિકાળ અબાધિત, ભગવાન પોતે બેઠા મંદિર સીધે, ભગવાન પોતે બેઠા મંદિર સીધે, કાયમ સમાધિ છે જ્ઞાન સ્વરૂપે, કાયમ સમાધિ છે જ્ઞાન સ્વરૂપે, જેનું ઠર્યું અંતર બીજાને એ ઠારે, બીજાને એ ઠારે, ચડે નહીં છાક તેઓ અનેકોને તારે, ચડે નહીં છાક એવો અનેકોને તારે, જેનું ઠર્યું અંતર બીજાને એ ઠારે, જેનું ઠર્યું અંતર બીજાને એ ઠારે, ચડે નહીં છાક તેઓ અનેકોને તારે, ચડે નહીં છાક તેઓ અનેકોને તારે, બ્રહ્મ
બ્રહ્માંડ જ્ઞાની પોતે પરમાણુ ફેંકે બ્રહ્માંડ જ્ઞાની પોતે પરમાણુ ફેંકે વિલક્ષણ જિજ્ઞાસુ દાદાને ઓળખે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર.